ગામનું રામા મંડળ રમતો રમતો પાટાની પણ હારી જગતી પહોંચી ગઈ છે. તો જે મોજ મજા માંડવાની હોય તો કોઈ ગોર કરજો અને ફરમાશ એવી દેજો, તમારા પિતૃને યાદ કરજો, તમારી કરની દેવને યાદ કરજો, સતાધારના સાહેબને યાદ કરજો, વાસણા દાદાને યાદ કરજો, બાર બીજના ધણીને યાદ કરજો અને ઈષ્ટદેવ મારા કૃષ્ણ કનૈયાને યાદ કરજો. એવી ફરમાશ આપજો. એ તમારી શોભા છે મારા વાલા. હે હાલો. અરે કારણ કે બબે કલાક ઠેકડા મારવાનો ન હોય, જે રામા મંડળ રમી બતાવવાનું છે. તમારે કુળદેવીને યાદ કરવો હોય, એમ થાય કે મારા દેવની નામની ફરમાઈશ છે, તો જરૂર કરજો. સત્તાધારના સાહેબને યાદ કરજો. હાલો ઉસ્તાદ. Hey!
દેવી તો ટાઈમસર આવજો હા. પછી કહેતા નહીં કે રહી ગયા. તો કે રામદેવજી મહારાજનું સાનિધ્ય છે અને આજે ધન્યવાદ છે કે આ પ્રસંગની અંદર હું ને તમે મળ્યા છીએ અને કયો પરિવાર હા મકવાણા પરિવારને આંગણે મિત્રો આજે હું ને તમે મળ્યા હોય હે તમારી રામદેવજી મહારાજની જે જીવન લીલા તમારી સમક્ષ રજૂ કરતા હોય આવડતા કાલાવાલા કરતા હોય પણ તમામ ભાઈઓ બહેનો માતા વડીલોને નમ્ર વિનંતી કે જે તમારા તરફથી યથાશક્તિ દાન મળશે મિત્રો હે ફૂલ નહીં તો ફૂલની પાકડી ધર્મના કાર્યમાં વાપરવાનું છે તો જેને જ્યાં મોજ આવે ત્યાં યથાશક્તિ દાન આપતા રહેજો અને હા જય ગુરુ ધન્યવાદ છે મિત્રો ફરમાઈશ પણ એવી આપી કે જો કે ફરમાઈશ આપો એનો વાંધો નહીં પણ તમામ અહીંયા જે બેનડીઓ માવડી બેન દીકરી આપણી દીકરી છે એવું લક્ષમાં રાખી અને મિત્રો ફરમાઈશ એવી આપજો જેથી કરી તમને સાંભળવાની મજા આવે અમને ગાવાની મજા આવે ભાઈની ફરમાઈશ છે પણ જે પંગતને યારે સરખી શહેર પણ પાણી ભરવાની હારે મળી હોય એવું જ ગીત લઈ અને પછી તમારી જયરાજભાઈ કીધું ને હા જયરાજભાઈની ફરમાઈશ રજૂ કરી આપશું અને જ્યારે સરખી શહેર હે યમુના કિનારે પાણી ભરવા નીસરી હોય અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા ઠાકરને યાદ કરતા એના રાગ ગુણગાન ગાવાના હોય ત્યારે હે કાના ગોકુળ મેલી વ્રજમાં કે લઈ આવતો નથી રે Oh
હા હા જ્યાં રુદ્રેશભાઈ પૈસાનો ઘોર કરે છે ને એની ફરમાઈશ મહાકાળીને લેવાની છે અને માં ચામુંડાને યાદ કરવાના છે અને પછી ફરમાઈશ લેજો, બરોબર છે? કમા મારા ઠાકરજી જાજુ આપે મારા બાપ. એ 100 રૂપિયા બે ફરમાઈશ ના હોય, એક એક ફરમાઈશ જ લેજો, કેમ કે હજી ઘણું આખ્યાન બાકી છે, કારણ કે બરોબર ને? ચામુંડમાને યાદ કરવાના છે, માં કાળકાને યાદ કરવાના, આગલી બરોબર. એ માં આવા તે ગઢાની કોઈ તારે મહાકાળી રે. એ મારી સદી આયે સારગા રબાવા ગઢાવાળી રે. જોકે ઘોડા દ્વારા રાજાજી તેજાજીને યાદ કરવાના છે, તો મને પણ ફરમાઈશને માન આપીને કડી લઈ લે. જય હો. હવે મિત્રો જલ્દી આવજો, ફરમાઈશ આપો. મોડું ન કરાય. અને ઢોલાના ગાના વગા
તમારી ફરમાઈશ સહી ઈચ્છા હોય તો જલ્દી બોલજો. માં જોગમાયાને યાદ કરવાના છે, પછી કહેતા ને કે રહી ગયા, કારણ કે આ તમારી શોભા છે. હે હા માં જોગમાયાને યાદ કરીએ આપણે. એ માં તો કાઢીને રે કાલિયાણી હે માં જહાજો જ્યાં જોગમાયા. એની પીલાને યુગમાં તારી મોરી માં જહાજો જ્યાં જોગમાયા. રાજુભાઈ કીધું રાહુલભાઈ, હા તેમના તરફથી પાછી રાજાજી તેજાજીને યાદ કરવાના છે, બરોબર ને? જય ગુરુ. ના મિત્ર, છેલ્લી ફરમાશ છે, પછી આપણે લગ્નમાં લેશું, બરોબર? અમારી બેનું છે ને બહુ શોખ હોય લગ્ન ગાળાનો, જણને હું ખબર હોય. હે રાજાજીના રાજમાં અમને લીલાવે છે. હે રાજાજીના રાજમાં અમને લીલાવે છે. અરે રાજાજીના રાજમાં અમને લીલાવે છે. હે અમને લીલાવે છે. મીઠી મીઠી મેર છે. અમને લીલાવે છે. મીઠી મીઠી મેર
કામ ફેરો બંધ કરો કઈ રીતના ખુસુડ આ ગાળો કરી નાખો આ તમારા હગવા તમારા બાપાનું રાજ હે અને જો તો ખુસુડ ડંકી રહ્યા જાય નહીં હતી એ તો તમારે કામ હશે કયો ને જે કામ હોય શિવનગર છે શિવનગર કોણ આનો રાજવી ના કોણ રાજ કરે એ તો કેવું પૂછો તો કઈ લાવવું જો કઈ ઉડાઈ નાખી હા બરોબર કઈ ના જલ્દી કરો દાંત કાઢો મારી દીકરી છે ઈ. આ ગધી કેની ગધી મારી દીકરી છે મામા ઓ એટલે આમ મેં કીધું મારી મમ્મી લાગે ના રે તાર મમ્મી જેવી છે તાર મમ્મી જેવી તું સર કાબેન મેં કીધું આના ઘરના લાગે ના રે ના દવેક દોલમાં જાય ઉભા મોલમાં ઈ કોત એ પાદરની પાણી હાની પહોંચો મારી બહેન જો પાદરની પાણી હાની પહોંચો મારી બહેન જો પાટી ઓરે ચાંદને મેનો રાજી અને પટિયારાજ રાજ કરીશ મારા વીર ભલે મારી બેનડી બાપુએ ગદનું ચક્કરમાં ચડાયું એ આવજે બેટા